ને પ્રેમ, આજનો પ્રેમ હું પ્રેમ હારા કેવો પ્રેમ. વાંસદાના સ્ટેશનની અંદરમાં પ્રેમ થાય એને પ્રેમ નહીં કહેવાય. વાંસદાના બસ સ્ટેશનમાં પેલો આહવા ડાંગવાળો લાંબા ટાટિયા કઈ નામ કરીને લટક, એની ગર્લફ્રેન્ડ મળવા આવી. કોઈ વલ્ગર વાત નથી કરતો, મેં જોયું તે જ તમને કહું. અરુણભાઈ કે લાંબા ટાટિયા કઈ નામ કરીને આમ વાંસદાના બસ સ્ટેશનમાં બેઠલો હતો. પેલી બેન આવી એટલે પેલાની હાથે કઈ મીઠો ઝઘડો થઈ ગયેલો. એટલે એ તું જાતો મેટા હાથે વાત નહીં કહેવાનો. તો પેલી પોડી ગઈ, તું કેમ વાત નહીં કહેવાનો? તું કાલે કહેતી હતી મળવા આવવા તું આવલી નહીં. પેલી કે કેમ કે માહીન પોયરા લોકો હોનવાળાથી આવલા તે. પેલો કે મારે તારી કોઈ પંચાયત નહીં આપવાની, મેં તો મારા દોસ્તા લોકો હાથે ચાલ્યો દમણ જવાનો, પિયા જવાનો, પિયા. તો પેલી પોડી ગઈ, તું પિયા જ કરજે, તું પિયા જ કરજે. પીધલું તે વળી બીજાને ફોન કર્યો, રાખલા મેં આવતી છે. વાહ હરે તારો પ્રેમ. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ તો કહા. મારી ઘરવાળી મને હમણાં કહેતી હતી, મને કે દલપત હું મળી જાઉં તો તમે શું કરો? મેં કીધું ગાંડી, મારા પપ્પા 1985 ની અંદરમાં જ્યારે હું 3 વર્ષનો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા. અત્યારે કોરોના કાળ દરમિયાન મારા મમ્મી ચાલી ગયા. હું તો મા બાપ વગરનો સંતાન કહેવાઉં. વાલી તારા સિવાય મારું છે કોણ? તું જો તું મળી જાય તો હું તો 4 ધામની યાત્રાએ નીકળી જાઉં. દીવ, દમણ, ગોવા, ચોથું થાઈલેન્ડ. છુટ્ટી વેલણ વાળી મને તો કા પર ને બેન આ મારી દીકરીઓ બેઠી છે ને, ખરેખર દિલથી તમને કહું બેન, દિવાળી વખતનો ઝઘડો હજુ તમારી ભાભી હાથે મારો ઘરમાં ચાલે છે. દિવાળી વખતનો ઝઘડો કઈ જ હતું નહીં. દિવાળીના ડરે કાચમાં ઊભી એમને મસ્ત મેકઅપ કરીને તૈયાર થતી હતી તો મારથી એટલું ભૂલથી હરુણભાઈ બોલાઈ ગયેલું કે તું ગમે એટલી તૈયાર થા, કાળી ચૌડા લાગે. ત્યાંનો ઝઘડો હજુ ચાલે છે. ને ખરેખર તમને કહું ભાઈ, કેવા તહેવાર આવે આપણા તો. ગણપતિ બાપ્પા રિદ્ધિ દે સિદ્ધિ દે, પણ ઘરવાળી સિદ્ધિ દે નહીં. ને ગણપતિની તો બે પત્ની, રિદ્ધિ ને સિદ્ધિ. આપણી તો એક જ, તે બી જિદ્દી. પછી આવે ભગવાન શિવજી, હર હર ભોલે. પછી હહડો આખું ઓળો કઈ નહીં બોલે. દશામાં આવે બહેનો બધા દશામાં ને ભાઈઓ બધા નશામાં. આ તારી સાહેબ ને કેવા અને અમુક તો વિચિત્ર પ્રાણી હોય સાહેબ. કે ને કોઈ પત્ની જો કદાચ એમ કે કહેતી હોય ને કે હું મરી જાઉં તો તમે શું કરો, તો ખરેખર તમને કહું આમાં કેટલાની પત્ની એવું બધી કોઈને ને કોઈને પૂછતી જો હે ને તેમાં ભાઈ અંદર મલકાટો બી હોય દીકરો કે કાશ આ મરી જાય. पत्नी तो उस प्राणी का नाम है जो प्राणी की दूध दिख रहा मस्त खुश थी गया. पत्नी तो उस प्राणी का नाम है जो पति की सारी आदतें 21 साल तक बदलती रहे. 21 વર્ષ સુધી બદલ્યા કરે કે તમે આમ નહીં કરો, તામ કરો, તેમ નહીં કરો, ફલાણું કરો, દીકરું કરો. पत्नी तो उस प्राणी का नाम है जब पति की सारी आदतें 21 साल तक बदलती रहे और 21 साल के बाद में वही पत्नी पति से कहे तुम पहले जैसे नहीं रहे. कहाँ प्रेम कराई साहेब? प्रेम करवो होय ने तो साहेब माँ बाप ने करी लेजो. प्रेम करवो होय ने तो साहेब बहन ने प्रेम करजो. प्रेम करवो होय ने तो पोताना भाई ने. साहेब भाई थी मोटो कोई भागीदार नहीं. प्रेम करजो, पर प्रेम पवित्र होवो જોઈએ સાહેબ. દોસ્ત રાખજો. બેને સરસ મજાની વાત કરી કે મિત્ર રાખવા સાહેબ, પણ મિત્ર એવા રાખવા કે તમારી વાત સાંભળીને તમારી ઠેકડી ઉડાડે એવા મિત્રોની રાખવા, પણ તમારી કંઈક દુઃખની વાત તમે કરો અને તેને બરાબર એમ કહેવાય કે સપોર્ટ કરે, સહકાર કરે, એવી તમારી મિત્રતા હોવી જોઈએ સાહેબ. પણ મને એક સુંદર મજાની ફરમાઈશ મળી છે દિલથી સાહેબ કેવું, જે કંઈ મને જે કંઈ આવડે છે ને બહુ દિલથી કહેવું છે.
પ્રકાશભાઈનો ફોન આવ્યો, મને કે દલપતભાઈ ગીતાબેનને આપણે તેડ્યા છે, ગીતાબેનને બોલાવ્યા છે, નક્કી કર્યા છે, તો તમે હાસ્યમાં તમારે આવવાનું. મેં કહું ચોક્કસ આવીશ, કેમ નહીં. ફોન મૂકી દીધો પ્રકાશભાઈ, મેં હવે ફોન મૂકી દીધો. બીજે દાડે પાછો આવ્યો, મને કે દલપતભાઈ પણ એવું નહીં યાર, તમે આવવાના બરાબર, પણ એમ કે તમારી ભેટ પૂજાનું હું. મેં કહ્યું યાર હવે તમે આટલા બધા કલાકારો છે ને મને દલપતને યાદ કર્યો, તો મેં કીધું હવે તમે જે કંઈ પ્રેમથી આપો તો આપજો. મને કે નાના પ્રેમ કંઈ નહીં, પણ તું કહી દે એકવાર દિલથી. મેં કીધું વધારે આગ્રહ તમે કરો છો તો તમે નક્કી કર્યા એના કરતાં 500 ઓછા આપજો. પ્રકાશભાઈ મને કે મેં તો 500 જ નક્કી કરલા દલપત. કંઈ નહીં, તો માતાજીનો પ્રોગ્રામ કરી દેવું, બીજું તો શું કરી. આને હારા હોય તો અમુક આજે 4 દારાથી મને એક જણો હેરાન કરે છે. સવારના 8 વાગે પ્રોગ્રામમાંથી ઘેર ગયેલો હોય ને ઊંઘ આવેલી હોય બરાબર મસ્ત, અને સવારે 8 વાગે એટલે ફોન આવે. હમણાં 4 દાડા પહેલા ફોન આવ્યો, હલો હાસ્ય કલાકાર દલપત પરમાર બોલે. મેં કીધું હા. મને કે કેટલા વાગ્યા? મેં તો ઊંઘમાં એમ કરીને ઘડિયાળ જોઈ, મેં કીધું 7:05. ફોન મૂકી દીધો. બીજે દાડે ફોન આવ્યો, મને કે હાસ્ય કલાકાર દલપત પરમાર બોલે. મેં કીધું હા. મને કે કેટલા વાગ્યા? મેં કહું 8 કમ્પ્લીટ. ફોન મૂકી દીધો. ત્રીજે દાડે ફોન આવ્યો, હાસ્ય કલાકાર દલપત પરમાર બોલે. મેં કીધું હા. મને કે કેટલા વાગ્યા? મેં કહું 8:02. ફોન મૂકી દીધો. આજે ફોન આવ્યો, આજે હાસ્ય કલાકાર દલપત પરમાર. ઉભો રે, 4 દાડાથી માઇન્ડો કેટલા વાગ્યા. આ તારો બાપ સુગરનું ભૂંગળું વાગે જોઈને ઘડિયાળ મેળાવ. મને કે હું ભૂંગળા વાળો જ બોલતો છે, તને પૂછીને વગાડું. કા સમજાવો તમે સાહેબ ને મજા હોય. હમણાં કાલ પરમદાર એક દાડો ફોન આવેલો, મને કે પોપટલાલ બોલું. પોપટલાલ થોડો લીલો હોય. સરળ છે ને. સાચી વાત તમને કરું ને, તમારો તો 12 વર્ષનો દીકરો કોમેડી કરે છે. એ થોડું આવે લોહીમાં. મહેશભાઈ આવો ને, કચાયેલા. હા, અમારો 12 વર્ષનો દીકરો કોમેડી કરે. નિહાળમાં એટલો તોફાન કરે, એટલું બધું તોફાન કરે. એક દાડો એની મેડમ એના પર ગરમ થઈ ગઈ. મિલન તું બહુ તોફાન કરતો છે, એક જ દાડો હું તારી મમ્મી આવું ને તો તને તો સીધો કરી નાખું. મિલન કે કાલમાં પપ્પાને પૂછીને આવીશ. તે બેને રાજીનામું મૂકી દીધું. મેડમે સવાલ પૂછ્યો કે બોલ, આ ટેબલ પર 2 ઈંડા અહીંયા મૂકું અને 2 ઈંડા અહીંયા મૂકું, કુલ કેટલા ઈંડા થાય? મારો છોકરો કે બેન તમારો સવાલ ખોટો. તે કેમ? તે કે ઈંડા તમે થોડા મૂકો. નિર્દોષ હાસ્ય છે, આમાં કોઈ વલ્ગારિટી નથી. બાળકોની તો મજા છે સાહેબ. હમણાં એક છોકરો નિહાળેથી આવીને સોસાયટીમાં આવીને ઘેરે આવીને એટલું બધું રડે, છાનો રહેવાનું નામ નહીં લઈ. તો પેલો બાજુવાળો છોકરો એને છાનો રાખવા ગયો, કે તું આટલું બધું હું કામ રડે? તો પેલો રડતો જવાબ આપે, મારી મરઘી મળી ગઈ એટલે રડું. પેલો કે હાડા મરઘી મળી જાય એમાં આટલું બધું થોડું રડવાનું? ગયા અઠવાડિયે મારો ડોહો મળી ગયો, હું નહીં રડ્યો. તો પેલો રડતો જવાબ આપે, તારો બાપ ઈંડા મૂકતો તો. પહેલી વાર આવ્યા આપણી પણ, મોડા આવ્યા પણ આવ્યા. ના રૂપિયા તો હા. હેમંતભાઈની સાથે મારો પ્રોગ્રામ હતો. હેમંતભાઈ ચૌહાણની સાથે મારો કાર્યક્રમ હતો વડોદરામાં, માજલપુરના ગ્રાઉન્ડની અંદરમાં. તેમાં હેમંતભાઈને એક પીધેલો ફરમાઈશ આપી ગયો કે મેરા જીવન કોરા કાગજ ગાઓ. સાહેબ ટેન્શનમાં. મને કે દલપત તું તો ઓર્કેસ્ટ્રામાં કલાકારના અવાજ કાઢે ને? મેં કીધું હા. મને કે આપણો થતો નીકળતો હોય તો કાઢ. મેં તો એનાઉન્સ કર્યું કે ભાઈ આ જે કોઈ ફરમાઈશ આપી અને નમ્ર વિનંતી કે 2000 રૂપિયા આપવા પડે તો ફરમાઈશ પૂરી થાય. પેલો પીધેલો તો 2000ની નોટ પકડાવી ગયો. પણ વચ્ચે પેલું સફેદ કુંડાળું આવે ને એના પર લખેલું, દલપતભાઈને માલમ થાય કે પ્રોગ્રામ પૂરો થાય પછી પાછી મોકલાવજો. હવે પબ્લિકની સામે આપી ગયો તો ગાવું તો પડે જ. એટલે મેં તો હેમંતભાઈને કીધું કે માફ કરજો, ભૂલચૂક થાય તો બાપુ આ મેરા જીવન કોરા કાગજ હું ગાઉં. સંતવાણીના સારા કલાકાર હેમંતભાઈ ચૌહાણ મેરા જીવન કોરા કાગજ ગાય તો કેવું લાગે? ये मेरा जीवन है जी कोरा कागज को
क्षमा करजो। जो लिखा था आंसुओं के संग बह गया, राम 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 हे कोराही रे गया, संतो भाई कोराही रे। આપ સૌએ સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. બસ હસતા રહેજો, કોઈને રડાવતા નહીં. બેને કેટલું સરસ મજાનું ગીત ગાયું કે જેમાં પાપનું ધન ભરેલું હોય ને તિજોરીમાં, એવાના ઘેરે કોઈ દારો જવું નહીં સાહેબ. આ સત્ય તમને કહું. અમુક વાત તમને કહું ને, આજે ફેશન એટલી બધી વધી ગઈ. આજે 10 દાડાથી જોઉં છું મારા સોસાયટીની અંદરમાંથી બાણામાંથી એક બેન, શિક્ષિકા બેન, એ રોજ સ્કૂલે જાય. આજે 10 દાડાથી જોઉં કે કેવી ફેશન. સવારે બેન જાય તો મોટો અંબોડો વાળીને જાય, સાંજે જાય તો અંબોડી. સવારે જાય તો અંબોડો, સાંજે જાય તો અંબોડી. મારથી નહીં રહેવાય. તો મેં કાલે પૂછ્યું, મૂકું બેન માફ કરજો, આમાં સમજાયું નહીં. સવારે જાવ તો અંબોડો ને સાંજે અંબોડી કેમ? ત્યારે પેલી બેને કીધું કે દલપતભાઈ એમાં એવું છે ને કે હું જ્યારે સવારે આવું ને ત્યારે આમાં ટિફિનનો ડબ્બો મૂકી લાવું. વાહ રે તારી ફેશન. હે ને આ બસ ને અહીંયા તો કેટલા બધા સારા મર્યાદાવાળી મારી બહેનો દીકરીઓ બેઠેલી છે. હે એટલે દિલથી તમને કહું સાહેબ કે આ દીકરી તો ખૂબસૂરત સી હોતી હે બેટિયા, પાપા કી દુલારી ઓર જાન સે પ્યારી હોતી હે બેટિયા. આમાં આ જો બાપની વાત કરી બેન, તમે કેટલી મારી દીકરીઓ છે કે જે પોતાના પપ્પાને બહુ પ્રેમ કરતી હોય. હાથ જરાક ઉપર કરો ને પ્લીઝ. હા કરો કરો કરો, એમાં હું શરમાવું ભાઈ. વિડીયોવાળા ભાઈ આમ ખબર આટલી જ બેન. હા તો આમ ઊંચો ઊંચો જાઓ, પપ્પા પાસેથી 500 લઈ આવો. જો દીકરીને કીધું તો આમ કરી દે. એક જગ્યા પર દીકરીની બહુ વખાણ કરી રહ્યા. એટલે ભાઈ મારી પાસે મને કે દલપતભાઈ તમે તો બહુ વખાણ કરો દીકરાના. એમ કે હે દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો. તો દીકરો હું મૂકું? દીકરો સ્ટીલનો હરિયો. સચિનની આગળ તમે જાઓ, રાજપોળની અંદર જેલની અંદરમાં મારો કાર્યક્રમ હતો. જેલર મોડું હોગ્યું કરીને બેઠેલો. મેં કહું સાહેબ કઈ તકલીફ થઈ? મને કે દલપતભાઈ વિચિત્ર પ્રકારની ઘટના ઘટી. મેં કહું શું થયું? મને કે જેલના કેદીઓએ 5 પાંડવનું નાટક ભજવ્યું. મેં કહું જેલના કેદી જો 5 પાંડવનું નાટક ભજવે તો સારી વાત છે, એમાં હારા સંસ્કાર આવે. મને કે ધૂળ હારા સંસ્કાર આવે. 5 કેદી 5 પાંડવ બન્યા, વનવાસ ગયા, તે હજુ આવ્યા જ નહીં. કોઈ 14 વર્ષ સુધી નહીં આવે. મને કે દલપતભાઈ તમે યાર કઈ કલાકાર છો, તમે જે 2-4 સારા શબ્દો બોલજો કે આમ આ લોકોના કઈ ભેજામાં ઉતરે. એટલે મારો રાઉન્ડ આવ્યો એટલે મેં બોલવાની શરૂઆત કરી કે હે કેદી મિત્રો, ત્યાં તો મિત્ર જ કહેવાય ને, હું બી જેલમાં જ તે, કે હે કેદી મિત્રો, તમે એવી જગ્યા પર આવ્યા છો કે જ્યાં ભગવાન કૃષ્ણએ જન્મ લીધો. ત્યાં તો પાછળથી એક કેદી ઉભો થયો. મને કે ભગવાન કૃષ્ણએ જન્મ લીધો એ વાત તારી બધી સાચી, પણ એ તારો બાપ 2.5 કલાકમાં બહાર નીકળી ગયેલો. અહીંયા 8 મહિનાથી દટાયેલા છે, જામીન નથી. કાં તમે આવાને હું પૂછો સાહેબ? 6 મહિનાની અંદરમાં 3જી વાર એક કેદીને ઊભો કરવામાં આવ્યો. તો પેલો જજને શરમ લાગી. સાહેબ જજે કીધું કે હારા તને શરમ લાગવી જોઈએ, 6 મહિનામાં તું 3જી વાર અહીંયા કોર્ટમાં આવ્યો. તો પેલો કેદી શું કહે, સાહેબ તમને પ્રમોશન નહીં મળે એમાં હું શું કરું? અને હું સમજાવો તમે? હમણાં એક કેદીને કહેતા હતા કે તને કાલે ફાંસી આપવાની છે, તારી અંતિમ ઈચ્છા બોલ. તો પેલો કે સાહેબ મારે તો જાંબુડા ખાવા છે. તો પેલો કે જાંબુડા તો જેઠ મહિનામાં આવે. કે આપણને કાં ઉતાવળ છે? રાખો જેઠ મહિને. જેઠને અષાઢ શ્રાવણ ભાદરવો ભેગો કરી દીકરાએ 7 વર્ષ વધાર્યા ફાંસીમાં. હે વિચાર તમે કરો. પણ સાહેબ દિલથી તમને કહું, હે દીકરીઓ માટે મારે 2 શબ્દ દિલથી બોલવા છે. હે એક ભાઈ, હા ભાઈ મારે હવે ટ્રેન પકડવાની છે, મારે સવારે મુંબઈ જવાનું છે ભાઈ. હા અને ખરેખર હું જે કંઈ આજે કંઈ કીધું ને એમ બધું દિલથી કીધું એમ સાહેબ. બાકી બધી જગ્યાએ હું બિલથી કહું.
આજે દિલથી કીધું, પણ દીકરીઓ માટે બે શબ્દ દિલથી બોલું સાહેબ કે खूबसूरत सी होती है बेटियां, पापा की दुलारी और जान से प्यारी होती है बेटियां, बेटा रोशन करेगा एक कुल को लेकिन 2-2 किलो की लाज होती है बेटियां, 2-2 किलो की लाज होती है बेटियां, 2-2 किलो की लाज होती है बेटियां। बस આપ સૌએ સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર। અને છેલ્લે બે શબ્દ દિલથી બોલી દઉં કે હૈયાની વાત હોઠે આવી આવીને બસ અટક્યા કરે, નીરવ શાંતિમાં જાણે કોઈ ઘંટ પટક્યા કરે, દિવાલ ઉપર તાંગેલી છબી પડી પડીને બસ લટક્યા કરે। દલપત પરમારની વાત તમને ગમી હશે કે નહીં, એ વાત દલપતના દિલમાં પડે પડે ખટક્યા કરે, પડે પડે ખટક્યા કરે। સાંભળો બદલ ખૂબ ખૂબ આભાર। ફરી પાછા આપણે બેનને જે કંઈ આનંદ આવે એવા સુંદર મજાના ભજનો લઈ આપની સમક્ષ રજૂ થાય। એકવાર ફરીથી આપણે એમને જોરદાર તાલીથી વધાવીએ।